તો અત્યારે સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે નીલકંઠ વર્ણિની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિત 108 ફૂટ ભવ્ય મૂર્તિનો પ્રતિષ્ઠા મહોત્સવ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પાવન સાનિધ્યમાં ભવ્ય રીતે સંપન્ન થયો। ભગવાન સ્વામિનારાયણના બાળ તપસ્વી સ્વરૂપ નીલકંઠ વર્ણિની આ ભવ્ય મૂર્તિ તેમને એક પગ પર ગહન ધ્યાનમગ્ન અવસ્થામાં દર્શાવે છે। બાળ સ્વરૂપે પુલહાલશ્રમમાં કરેલો કઠોર તપ અને સમગ્ર ભારતભરમાં કરેલી તેમની 7 વર્ષની તપસ્યા યાત્રાનું આ દિવ્ય પ્રતિનિધિત્વ કરે છે। પ્રાતઃકાળથી જ અક્ષરધામ પરિસરમાં ભક્તોની વિશાળ ભીડ ઉમટી પડી હતી। ભજન, વૈદિક મંત્રોચ્ચાર અને સામૂહિક પ્રાર્થનાઓથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું। સવારે 6 વાગે વૈદિક વિધિઓ સાથે પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો। ભારત તેમજ વિશ્વના વિવિધ દેશોમાંથી આવેલા આશરે 300 સંતોએ આ પ્રસંગે ઉપસ્થિત રહી કાર્યક્રમને દિવ્ય બનાવ્યો હતો। 25 અને 26 માર્ચ દરમિયાન યોજાયેલા મહોત્સવમાં યજ્ઞ, ધાર્મિક સભાઓ અને મૂર્તિ પ્રતિષ્ઠા સમારોહનું આયોજન કરવામાં આવ્યું। 25મી માર્ચે વૈશ્વિક શાંતિ યજ્ઞ પણ યોજવામાં આવ્યો, જ્યારે 26 માર્ચે મુખ્ય પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ હતી। આ પ્રસંગે આશીર્વચન આપતા મહંત સ્વામી મહારાજે જણાવ્યું હતું કે આ મૂર્તિ સમગ્ર વિશ્વમાં શાંતિનો સંદેશ ફેલાવશે અને અહીં દર્શન કરવા આવનાર દરેક વ્યક્તિને સદ્ગુણો અને આધ્યાત્મિક જીવન માટે પ્રેરણા મળશે। આ પ્રતિષ્ઠા સાથે અક્ષરધામ મંદિર વૈશ્વિક આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને નૈતિક કેન્દ્ર તરીકે વધુ મજબૂત બન્યું છે। નીલકંઠ વર્ણિની આ ભવ્ય મૂર્તિ આવનારી પેઢીઓને ભક્તિ, સંયમ અને ત્યાગ તેમજ આધ્યાત્મિક જીવન માટેની પ્રેરણા આપતી રહેશે।